કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બનાસકાંઠાના અંદાજે 4 લાખ ખેડૂતોને રૂ.2000 લેખે ₹80 કરોડની સહાય ચૂકવણી કરાઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી રાજ્યના 52 લાખથી વધુ ખેડૂત કુટુંબોને ₹1118 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું। બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો આજે કૃષિ, રોજગારી, પશુપાલન, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે। કરોડ 75 લાખ એટલે 3,75,000 કરોડ રૂપિયા અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આપ્યા હતા। આજે 20મો હપ્તો હતો। સમગ્ર ભારતની અંદર 10 કરોડથી વધારે કિસાનોને 20 લાખથી વધારે કરોડ રૂપિયા 20,05,000 કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નાખ્યા છે। એ જ રીતે ગુજરાત સરકારે પણ 52 લાખ ખેડૂતો માટે 1100 કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે। ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ લઈને દૂર છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે।